મારું નામ કેશુભાઈ ટીંબા, કેશોદ. 3 વર્ષ પહેલાં મારા મોટા બા ગુજરી ગયા હતા. કોવિડની પહેલી લહેર હતી ને ત્યારે. એટલે ત્યારે એમ સમજો ને કે જોરદાર વરસાદ હતો એક બાજુ, અને એ વરસાદના સમય દરમિયાન આવી રીતનું ઘટના ઘટી ગયેલી હતી. એટલે ચાલુ વરસાદે અમે અગ્નિ સંસ્કાર માટે આવ્યા હતા. એટલે મને એવું હતું કે જ્યારે પણ હું અહીંયા આવીશ ત્યારે મારે ટાયરનો ને ડીઝલનો ને એવો ઉપયોગ કરવો પડશે. અને એ મને આમ મેન્ટલી ન ગમતું કે આપણા હિન્દુ ધર્મના રિવાજ મુજબ આવી વસ્તુથી આપણા સ્વજનને સળગાવીએ, અગ્નિદાહ દઈએ, એ સારું ન લાગે. એટલે પછી મેં અહીં જોઈ કે આ ભઠ્ઠી આવી રીતે બનાવેલી છે ને અહીંયા અગ્નિ સંસ્કાર ચાલુ વરસાદ અમને કોઈ એક તો કોવિડ હતો એટલે કોઈ એટલા માણસો પણ નહોતા, અને એમાં અમને પૂરો સંતોષ છે. આમાં હિન્દુ શાસ્ત્રના નિયમ મુજબ અમે અગ્નિ સંસ્કાર કર્યો. અને બીજું મોટું કામ એ કે આમાં જેટલું આપણું શરીરનું વજન હોય એટલા જ વજનમાં એ અગ્નિદાહ થઈ જાય છે. એટલે પ્રકૃતિને બહુ મોટો ફાયદો થાય છે. પહેલાંના વડવાઓ છે એ પોતે આખા જીવન દરમિયાન એવું વિચારતા કે હું મરીશ તો હું જેટલા લાકડાનો ઉપયોગ કરીશ એટલા ઝાડને હું ઉજેરીશ. હવે એવું શક્ય નથી, પણ એનો એક રસ્તો આ થઈ શકે કે કમસે કમ આપણે પ્રકૃતિનું ઓછું નુકસાન તો કરીએ. જાતા સમયે આપણે ઓછા લાકડા કાપીને જઈએ, પ્રકૃતિનું ઓછું નુકસાન કરીને જઈએ. એટલે આ ભઠ્ઠીનો ત્યારે મને અનુભવ છે. આપનો શું સંદેશ છે? મારો સંદેશ એવો છે કે ખરેખર તો આ સરકારે આમાં ધ્યાન આપી અને દરેક ગામડા અને સિટીમાં આની કંઈક યોજના લાવવી જોઈએ કે આ ફરજિયાત કરવું જોઈએ. અને ગામે ગામે શહેરમાં બધે આવી ભઠ્ઠી હોવી જોઈએ, જેથી કરીને આપણે આપણા હિન્દુ ધર્મના શાસ્ત્ર મુજબની જે અંતિમ ક્રિયા છે એ ક્રિયા આપણે કરી શકીએ અને પ્રકૃતિનું પણ રક્ષણ કરી શકીએ. અને કોઈ એવા દાતા હોય કે જે કોઈ બીજી જગ્યાએ સંસ્થાઓમાં કોઈ જમણવાર કરતા હોય, આ છે તે છે, એ આવી જગ્યાએ એના પોતાના સ્વજનના નામ ઉપરથી ભઠ્ઠી પણ બનાવે તો સારી વાત કહેવાય.